ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. આજે આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાન્ડર્ડ 11ની અંદર લેક્ચર નંબર 4 બરાબર એમાં મળી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું સદિશોના સરવાળા સમક્રમી છે, બાદબાકી સમક્રમી નથી, સદિશોમાં વિભાજનના નિયમનું પાલન થાય છે. બાળકો એની સરસ આકૃતિ એક તમને બુક્સમાં આપી છે, એ મુજબ ચેક કરો તો સરળતા રહેશે. આ સદિશ એ છે, આ સદિશ બી છે, આવું તમને આપ્યું છે, અને આ સદિશ સી છે. હવે આપણે વિભાજનના નિયમમાં આવું સાબિત કરવાનું છે કે a પ્લસ બી અથવા જૂથનો નિયમ ઇઝ ઇક્વલ ટુ a, બરાબર. તો હવે તમે જુઓ તો આ a છે, આ બી છે, તો મને આ જે મળ્યો એ સદિશને હું શું કહીશ તો કે a પ્લસ બી. આ બી છે ને આ સી છે, તો આને શું કહીશું? આ જે સદિશ મળ્યો એને આપણે નામ આપશું બી પ્લસ સી. જો અહીં બે સાબિત થઈ જાય. હવે a પ્લસ બી માં સી ઉમેરો, a પ્લસ બી આ છે, એમાં સી ઉમેરી દીધો તો મને આ મળી ગયો. આ સદિશ a પ્લસ બી એમાં સી ઉમેરો એટલે મને આ જે મળ્યો એ મળ્યો a પ્લસ બી પ્લસ સી. બીજું શું કીધું? એ તો કાર્યો એમાં બી પ્લસ સી ઉમેરો, આ બી પ્લસ સી ઉમેરો મળી ગયો મને સીધો. ક્લિયર? તો આના ઉપરથી સાબિત થઈ ગયું કે a પ્લસ બી કૌંસમાં અને પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી કૌંસમાં. ક્લિયર બાળકો? એક આકૃતિ એમાં હતી એટલે હું કોઈ પ્રમાણે સમજાવી દઉં એટલે તમને થોડીક વધારે સરળતા રહી. બાકી તો આપણે સાબિત કરીને જોયું હતું એમાં ડાયરેક્શન અલગ આવી હતી, પણ એ આપણે સદિશ જે દોરીએ છીએ એમાં ક્યાંક ફોલ્ટ હોય. ઓકે બાળકો, ચાલો હવે આજે આપણે સમજશું સદિશનું વિભાજન. બરાબર, સદિશનું સમતલમાં વિભાજન. આમ તો સદિશનું વિભાજન જોઈએ દ્વિ અને ત્રિપરિમાણ બંનેમાં. બરાબર, હજી આના પછી એક લેક્ચર લઈ લઈશ ને પછી તમને એક સાથે દાખલા કરાવીશ. બરાબર, એકી સાથે સ્વાધ્યાયના 10 કે 12 અને ઉદાહરણના 4 દાખલા થઈ જશે. ઓકે, ચાલો હવે સદિશનું વિભાજન એટલે શું? બહુ સરસ મજાની મેથડ છે. સદિશનું વિભાજન કરવું એટલે શું? હું એક કોઈ સદિશ લઉં છું તો એ બે સદિશોનો પરિણામી સદિશ તો હશે. હું કોઈ પણ સદિશ લઉં એ બે સદિશોનો પરિણામી સદિશ હશે. અહીંયા આપણે બે સમતલીય અને અસમાંતર સદિશો વિચારીએ. બે સમતલીય અને અસમાંતર સદિશ વિચારતા કે જે એક જ સમતલમાં છે, અસમાંતર છે અને અશૂન્ય છે, એનું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ. બરાબર, ઓકે. તો સમતલીય સદિશ છે ને અસમાંતર છે એટલે આપણે આ સદિશ વિચારીએ. ધારો કે એક સદિશ આવો છે, આ સદિશને કહું છું સ્મોલ a. બરાબર છે. બીજો સદિશ આવો છે, આને હું કહું છું સ્મોલ બી. હવે આ બે સદિશોના પરિણામથી એક સદિશ મને મળે છે, એ સદિશને કહું છું સદિશ એ. આને કહી દો ઓ, આને કહી દો પી. આ બેયનો પરિણામી સદિશ છે. કેમ મળે, શું મળે આપણે જોઈ. તો શું કરવાનું તો કે આના ઓ પાસેથી આ સદિશને ઓમાંથી પસાર થતી રેખા આને સમાંતર સદિશ એક દોરો. એ ગમે એટલા મૂલ્યનો હોય, જરૂર પડે તો આ કોઈ સદિશ સાથેનો મૂલ્યનો ગુણાકાર કર્યો હોય. દાખલા તરીકે આની અંદર લેમડા જેટલું મૂલ્ય ઉમેરી અને મેં એક સદિશ મેળવ્યો છે. પછી શું કરવાનું તો કે આ સદિશ બી છે એને આ પી માંથી પસાર થાય એમ સમાંતર સદિશ દોરો. એ તમને અહીંયા મળશે ક્યાંક. એટલે આ જે મળ્યો એ આના હેડમાં આ સદિશ બી ઉમેર્યો. એ સદિશ બી જે છે એને કોઈ એક વાસ્તવિક સંખ્યા મ્યુ સાથે ગુણ્યું અને મને પરિણામી સદિશ મળ્યું. તો આ સદિશ એ
ખરેખર આ બેના પરિણામથી મળતો સદિશ છે, એટલે આ થઈ ગયું સદિશનું વિભાજન. એટલે સદિશના બે ઘટકો મળ્યા મને લેમડા એ પ્લસ બી. સદિશ એના બે ઘટકો મળ્યા, એક મળ્યો લેમડા એ અને બીજે મળ્યો મ્યુ બી. સમજાણું બાળકો? આ રીતનો ઉપયોગ કરી અને આપણે સદિશનું વિભાજન કરી શકીએ છીએ. કારણ કે આ સદિશ જે છે કોઈ સદિશથી તો બનેલો જ હશે. શું કરવાનું છે? આ સદિશ તમને એમ થાય સર આપણે આમ લેવો તોય લઈ શકો, એનાથી ફેર નથી પડતો, પણ એમાં સદિશ એને સમાંતર સદિશ એના ટેલમાંથી ઉમેરવાનો. તો એના ટેલમાંથી સમાંતર સદિશ મેં ઉમેર્યો. આ મળ્યો મને લેમડા એ, અને અહીંયા બીજો સદિશ આમાંથી પસાર થવો જોઈએ અને અહીંયા જોઈન્ટ થવો જોઈએ એવો સદિશ બી દોરવાનો. મૂલ્ય ગમે એટલું ઉમેરી દો. તો આને હું લેમડા સાથે ગુણી અને સદિશ બી મેળવું છું, કારણ કે આપણને ખબર છે. અથવા તો આને મ્યુ સાથે ગુણો તોય ચાલશે. ઓકે, કારણ કે આપણને ખબર સદિશ હોય એને ધન સંખ્યા સાથે ગુણો તો દિશા તો બદલાવાની નથી, મૂલ્ય એટલું રહેશે. તો આ મને પરિણામી સદિશ જે છે એ બે સદિશોના સંયોજનથી મળ્યો. તો આ જે છે બે સદિશના ઘટકો મળ્યા. એક ઘટક મને મળ્યો એની દિશાનો, એક ઘટક મળ્યો મને બીની દિશાનો, અને આ બેના પરિણામ સ્વરૂપે પરિણામી સદિશ મળ્યો. તો આ સદિશનું દ્વિ અને ત્રિપરિમાણમાં વિભાજન થાય છે એ આપણે સમજીએ એ પહેલાં હું તમને શૂન્ય સદિશ અને એકમ સદિશની થોડીક માહિતી આપી દઉં. બરાબર છે? ચાલો. શૂન્ય સદિશ છે ને બાળકો બહુ મસ્ત છે. શૂન્ય સદિશની મજા છે. જો આ શૂન્ય સદિશ કેવો છે? શૂન્ય સદિશને આમ દર્શાવે આપણને આશ્ચર્ય થાય, 0 માથે સદિશ. શૂન્ય સદિશ મેં તમને કીધું હતું કે પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બે સદિશો હોય. આ એ છે, આ માઇનસ એ છે. તો આ શૂન્ય સદિશ તમને મળે. કેમ? તો કે આ સદિશ એ એનું મૂલ્ય માઇનસ આનું મૂલ્ય, મૂલ્ય તો બંનેના સરખા છે. આ શૂન્ય સદિશ મળ્યો. શૂન્ય સદિશની કેરેક્ટરિસ્ટિક કેવી છે? બરાબર સમજો. ધારો કે કોઈ એક સદિશ એ છે, એમાં હું શૂન્ય સદિશ ઉમેરું તો કાંઈ ફેર ન પડે. એ સદિશ ઈનો ઈ રહે. જેમ શૂન્ય કેમ સરવાળાનો ઘટક છે એમ. પછી બીજું કે આ શૂન્ય સદિશ જે છે એને હું કોઈ સંખ્યા સાથે ગુણું તો કાંઈ ફેર ન પડે, શૂન્ય જ રહે. બરાબર છે? શૂન્ય સદિશ જે છે એને હું દર્શાવું કે ભાઈ આ ઓ એ શૂન્ય સદિશ છે તો એને આમ દર્શાવાય. આ શૂન્ય સદિશના ગુણધર્મ. હજી આગળ વધીએ. શૂન્ય સદિશ આપણે કેવો હોય તો હજી કેને કહેવાય? તો દાખલા તરીકે એક દ્વિપરિમાણ છે. દ્વિપરિમાણની અંદર આપણે અહીંયાથી કણ સ્ટાર્ટ કરે છે, એની ગતિની શરૂઆત કરે છે. બરાબર? અને એ કણ આ એક સદિશ આપણે દોરીએ તો આ સદિશ થયો ઓપી. શૂન્ય સદિશ એટલે શું? તો આ કણ આમ ગયો, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી પાછો અહીંયા આવી ગયો, એનું સ્થાનાંતર 0 થઈ ગયું. બરાબર છે? તો આ શૂન્ય સદિશની વાત કરી. હવે વાત કરવી મારે તમને યુનિટ એકમ સદિશ, યુનિટ વેક્ટર. બાળકો એકમ સદિશ વિશે તમે સમજી ગયા છો. એકમ સદિશની સંજ્ઞા છે એ મ્યુ કેપ અથવા તો એન કેપ. મ્યુ કેપ એટલે કોઈ પણ સદિશ એના છેદમાં એનું મૂલ્ય. એટલે આ જે છે એ એકમ અને પરિમાણ રહિત છે. એકમ અને પરિમાણ રહિત છે. અને માત્ર એનું કામ શું છે ખબર છે? આપણે વાત કરી માત્ર દિશા દર્શાવે છે. એ તો આપણને અંદાજ આવી જાય કે માનો કે કોઈ એક સદિશ એ છે, એનું મૂલ્ય 6 સેન્ટીમીટર છે, તો એનું એકમ સદિશ હું લખું તો શું થશે? તો કે મ્યુ ઓફ એ, મ્યુ ઓફ એ લખી ઇઝ ઇક્વલ ટુ આ 6 છે, આ છેદમાં 6. તો આ 6 ક્યાં? તો કાંઈ દિશા બાકી રહી, બસ પૂરું. એકમ સદિશ એ દિશા દર્શાવે છે. ત્રિપરિમાણની અંદર આપણે વિચારીએ
બરાબર સમજજો, એ ત્રણે ત્રણના એકમ સદીશો છે. એટલે એક વ્યાખ્યા મેં તમને કીધું હતું, આ એક બીજી વ્યાખ્યા થઈ પરિણામી દિશા દર્શાવતો સદીશ. એક વ્યાખ્યા એવી થઈ હતી કે એકમ મૂલ્ય ધરાવતો સદીશ. આ એક શબ્દ અવગમ બિંદુ. હવે અહીંયા એક્સ અક્ષની દિશાના એકમ સદીશને આઈ કેરેટ કહેવાય, જેની દિશાના એકમ સદીશને વાયની દિશાના એકમ સદીશને જે કેરેટ કહેવાય અને ઝેડની દિશાના એકમ સદીશને કે કેરેટ કહેવાય. આ યાદ રાખજો ખાસ. એક્સ અક્ષની દિશાનો એકમ સદીશ આઈ કેરેટ, વાય અક્ષની દિશાનો એકમ સદીશ જે કેરેટ અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદીશ કે કેરેટ. હવે આવું શું કામ? તો હવે તમને ક્લિયર થાય કે હું આમ લખું ને F બરાબર 5I ન્યૂટન, એટલે તમારો આમાં વધારે મગજ હાંકવાનો નહીં. મને ખબર પડી ગઈ કે આ બળ એક્સ અક્ષની દિશામાં 5 ન્યૂટન છે. જો કોઈ પણ કણ હોય ને આને ઉગમ બિંદુ લઈ આગું એટલે આ એક્સ અક્ષ થઈ ગઈ, આ વાય થઈ ગઈ ને, જે ગમે એમ અક્ષો, આ એક્સ કહો વાય કહો, ગમે એમ અક્ષો દોરી શકે. તો અહીંયા ક્લિયર થાય એટલા માટે એક્સ અક્ષની દિશાનો એકમ સદીશ આય. હવે આ તો એકમ સદીશ છે ભાઈ, આય એનું મૂલ્ય 1 છે, આ જે છે એનું મૂલ્ય 1 છે અને આ કે છે એનું મૂલ્ય પણ 1 જ છે. એટલે એકમ સદીશનું મૂલ્ય હંમેશા 1 હોય, એ મેં તમને કીધું હતું. બીજું, પરિણામી દિશા દર્શાવતો સદીશ. આપણે વ્યાખ્યા એવી જોઈ હતી એકમ મૂલ્ય દર્શાવતો સદીશ. ત્રીજી વ્યાખ્યા એવી થઈ ને કે કોઈ પણ સદીશ અને એના મૂલ્યના ગુણાકારને એનો એકમ સદીશ કહે છે. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, હવે આપણને ખબર પડી ગઈ કે એક્સ અક્ષની દિશાનો એકમ સદીશ એ આઈ છે, વાય અક્ષની દિશાનો એકમ સદીશ જે છે, ઝેડ અક્ષની દિશાનો એકમ સદીશ કે છે. હવે આપણે સમજવાનું છે સદીશોનું વિભાજન. તો અહીંયા વિભાજન કેમ થાય આપણે પહેલાં ચર્ચા કરી હતી. હવે અહીંયા સદીશનું દ્વિપરિમાણમાં વિભાજન. બાળકો દ્વિપરિમાણ આવડે એટલે ત્રિપરિમાણમાં ખાલી એક ઘટક ઉમેરવાનો. સદીશનું દ્વિપરિમાણમાં વિભાજન. તો અહીંયા આપણે એક યામ પદ્ધતિ લઈએ. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. આમાં હું એક સદીશ લઉં છું, આ સદીશ એ છે. સદીશ એનો એક્સ અક્ષ ઉપર લંબ દોરું તો આ જે મળ્યો એ સદીશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક કહેવાય. કારણ કે સદીશ એ એના ઘટકોમાં વિભાજન દ્વિપરિમાણ એટલે 2 ઘટક મળશે. અહીંથી હું જે આમ દોરું છું લંબ, આ જે છે એટલું એ વાય કહેવાય, સદીશ એનો વાય દિશાનો ઘટક. આના ઉપરથી ક્લિયર થઈ ગયું કે અહીંયા 1 2 3 4 અને 5 એટલે મને એક્સ બરાબર 5 સેન્ટીમીટર મળ્યું. 1 2 3 4 અને 5 વાય બરાબર 5 સેન્ટીમીટર મળ્યું. તો આ બંને અદિશ મૂલ્ય થયા. અદિશ શું કામ થયા? તો કાં તો વેલ્યુ મળી ગયા, એમાં દિશાની જરૂર નથી. એટલે આના ઉપરથી એક સ્પષ્ટ ખ્યાલ થઈ ગયો કે સદીશોના ઘટકો, યાદ રાખજો, સદીશોના ઘટકો હંમેશા અદિશ હોય છે અને મૂલ્ય હોય. સદીશોના ઘટકો હંમેશા અદિશ હોય. અહીંયા સદીશ એનો એક્સ અક્ષ સાથેનો જો ખૂણો થીટા ધારો તો સદીશ એના 2 ઘટકો મળે. આ એક્સ અક્ષની દિશા છે એટલે એનો એકમ સદીશ હું લઉં તો એ મને આઈ મળશે. આ વાય અક્ષની દિશાનો એકમ સદીશ લઉં તો એ મને જે મળશે, આ વાય અક્ષની દિશાનો. હવે આપણે એકમ સદીશમાં બાળકો એવું સમજાતા કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ એના છેદમાં મોડ ઓફ એ. તો આના ઉપરથી એ સદીશ ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય એને ગુણ્યા એ દિશાનો એકમ સદીશ. તો અહીંયા મારે લખવું હોય તો લખી શકું કે સદીશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક, સદીશ એનો એક્સ અક્ષની દિશાનો ઘટક, એક્સ અક્ષની દિશાનો ઘટક, એક્સ અક્ષની દિશાનો ઘટક ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ઓફ આઈ. કારણ કે એના મૂલ્યને એના એકમ સદીશ વડે ગુણવાથી એ દિશાનો ઘટક મળે છે. પછી તો કે સદીશ એનો વાય દિશાનો ઘટક,
વાય અક્ષની દિશાનો ઘટક, તો વાય અક્ષની દિશાનો હું ઘટક લખું બાળકો ઇઝ ઇક્વલ ટુ એ વાય જે થયું, તો મને આ સદિશ એના બે ઘટકો મળ્યા, એક મળ્યો એ એક્સ આઈ, બીજો મળ્યો એ વાય જે. આ થઈ ગયું સદિશ એનું દ્વિપરિમાણમાં વિભાજન. સદિશ એના તમને બે ઘટકો મળ્યા, એક મળ્યો એ એક્સ, બીજો મળ્યો એ વાય. હવે બરાબર સમજો બાળકો, અહીંયા તમને જે આકૃતિ આપી છે એમાં આને હું પી બિંદુ કહી દઉં છું, આને હું એમ કહું છું, આને હું એન કહું છું. બરાબર સમજજો. હવે આકૃતિ પરથી પેલો ત્રિકોણ આ ઉગમ બિંદુ છે, એટલે ત્રિકોણ ઓપીએમમાં, ઓપીએમ ની અંદર હું સાઇન થીટા લાગુ પાડું તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, અને જો કોસ થીટા લાગુ પાડીએ તો આપણે પાસેની બાજુ જોઈએ છીએ, એટલે કોસ થીટા એટલે પાસેની બાજુ એ એક્સ છેદમાં કર્ણ, એટલે એનું મૂલ્ય એ. એટલે આના પરથી મને એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા મળે. તથા ત્રિકોણ આ જે ઓપીએમ જે છે એમાં જ હું સાઇન થીટા લાગુ પાડું તો આ જે થીટા મળ્યો, આ ત્રિકોણ ઓપીએમમાં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આ સાઇન થીટા સામેની બાજુ પીએમ એના છેદમાં કર્ણ, એટલે એ પીએમ બરાબર ઓએન થાય, ઓએન ના છેદમાં એ. એટલે બાળકો આપણને સાઇન થીટા મળે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓએન, ઓએન એટલે એ વાય એના છેદમાં એ. આના પરથી મને સદિશ એનો એ વાય ઘટક મળી ગયો એ સાઇન થીટા. શું કામ એ સાઇન થીટા? આપણને ખબર પડી ગઈ કે આ ખૂણો 90નો છે, આ થીટા છે બાળકો, તો આ ખૂણો π/2 માઇનસ થીટા હોય. હવે અહીંયા સાઇનમાં તમે π/2 માઇનસ થીટા લખો એટલે શું થઈ ગયું, તો કે સાઇનનું કોસ. ક્લિયર થઈ ગયું, એટલે બંને સરખું જ થયું. તો હવે આના પરથી હું સદિશ એના ઘટકો લખી શકું, એ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા આઈ પ્લસ એ સાઇન થીટા છે. બરાબર સમજજો ને ધ્યાન આપજો, કારણ કે આપણે એ એક્સની જગ્યાએ એની કિંમત મૂકી છે, અહીંયા એ વાયની જગ્યાએ કિંમત મૂકી છે, આ એક્સની જગ્યાએ કિંમત મૂકી છે. ખબર પડી? હવે એકમ સદિશનું મૂલ્ય તો કેટલું હોય બાળકો, તો કે 1 હોય. એકમ સદિશનું મૂલ્ય 1 હોય તો હવે આપણી પાસે બરાબર સમજજો, અહીંયા એ એક્સ ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું એ કોસ થીટા, અને એ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું એ સાઇન થીટા. રેડી? હવે એક કામ કરીએ આપણે, આ સમીકરણ 1 નામ આપી દઉં અને સમીકરણ 2 નામ આપી દઉં. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા, સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી અને આનો સરવાળો કરો. ચાલો વર્ગ કરી સરવાળો કરતા શું થશે, તો કે આનો વર્ગ કરું એટલે ax વર્ગ, ઓલી બાજુનો વર્ગ કરું એટલે ay સ્ક્વેર, સરવાળો થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કાઉન્સમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા. હવે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા તો ખરેખર કેટલું થાય? 1 થાય. તો એના પરથી હું લખી શકું કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. હવે તો કાનું વર્ગમૂળ કાઢું તો મને a ઇઝ ઇક્વલ ટુ આવું મળ્યું એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. તો હું આને આમ ન લખી શકું, મોડ ઓફ એ. એટલું સમજાણું બાળકો? આના ઉપરથી સરસ મજાનું એક સેન્ટેન્સ હમણાં તમને સમજાવું છું, એટલું લખી લો. ચાલો ફટાફટ.
ચાલો બાળકો, તો આપણે અહીંયા સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન જોયું હતું. આકૃતિ ફરી પાછી દોરું છું તમારી સરળતા માટે. બરાબર છે. આ સદિશ આપણે લીધો હતો, એક સદિશ એ, એનો એક્સ અક્ષ ઉપર આપણે લંબ દોર્યો હતો. આને નામ આપ્યું હતું એમ, આને આપ્યું હતું એમ, આનો ખૂણો થીટા, આને કીધું હતું ઓ, આને કીધું હતું બી. રેડી? આ સદિશ એ હતો. અહીંયા સદિશ એમાં તમને આવું મળ્યું, એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. આને કહેવાય મોડ ઓફ એ. એટલે આના ઉપરથી એક સરસ મજાનું સેન્ટેન્સ એવું થાય કે કોઈ પણ સદિશનું મૂલ્ય, કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે કેનું મૂલ્ય છે એનું, એ કેટલું છે? તો કે આ એનો ઘટક છે, આ દિશા આઈ છે, આ એનો ઘટક છે, આ દિશા જે છે. કોઈ પણ સદિશનું મૂલ્ય એ તેમના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. આ મગજમાં બેસાડી લેજો. કોઈ પણ સદિશનું મૂલ્ય કેટલું હોય? તો કે તેમના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. કોઈ પણ સદિશ લખું, એનું મૂલ્ય મારે લખવું હોય તો એમના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ હોય. અહીંયા સદિશ એ છે ઇઝ ઇક્વલ ટુ, મને આવું મળતું હતું, એ કોસ થીટા આઈ પ્લસ એ સાઇન થીટા જે. તો અહીંયા આઈને જે એ દિશા દર્શાવે છે. આ તો અહીંયા સદિશ એના બે ઘટકો છે, તો અહીં પ્રૂફ થાય છે આગલી વાત આપણી કે સદિશ એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એટલે ઘટકોના વર્ગ, આનું મૂલ્ય એટલે 1, આનું મૂલ્ય 1. આપણે આ લેવાના જ નથી, એના ઘટક જ લેવાના છે. એ કોસ થીટા એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો આનું મૂલ્ય કેટલું થઈ ગયું? એ. એટલે આ વાત પ્રૂફ થઈ ગઈ કે કોઈ પણ સદિશનું મૂલ્ય એના ઘટકોના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. આ વાત થઈ મૂલ્યની. હવે દિશાની વાત કરીએ. તો હવે દિશા માટે ધ્યાન આપજો ખાસ. દિશા માટે ત્રિકોણ એ જ યાદ રાખવાનો છે. ઓપી એમમાં ટેન થીટા લાગુ પાડો બાળકો. ટેન થીટા એટલે સાઇન સાકા કોસ પાકા ટેન સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટેન થીટામાં સામેની બાજુ એટલે આ થઈ, એ સામેની બાજુ એ વાય, આ પાસેની બાજુ એટલે આને એક્સ કહેવાય, આને એ એક્સ કહેવાય. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એ વાય એના છેદમાં એ એક્સ. એટલે સદિશની દિશા શોધવાનું કહે તો આ એનો પરિણામી સદિશ મળતો તો આ બેયનો, એની દિશા એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, એ વાય એના છેદમાં એ એક્સ. એના પરથી આને આમ લખી શકાય મેથ્સમાં, થીટા ઇઝ ઇક્વલ ટુ આ ઇનવર્સ થઈ જાય, ટેન ઇનવર્સ. મેં તમને આઈ જોતા શીખવાડ્યું છે પહેલા ચેપ્ટરના જે વિડીયો લેક્ચર લીધા એમાં. થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એ વાય બાય એ એક્સ. હવે આપણે સપોઝ ઉદાહરણ તરીકે જો એ વાય બરાબર, ધ્યાન આપજો, 1 લઈએ, આઈ 1 લઈએ તો આ મળ્યું ટેન ઇનવર્સ 1. ટેનની ઊંધી કિંમત જુઓ તો થીટાના કયા મૂલ્ય માટે 1 મળે? તો આપણને આ ખબર છે 45. એનો મતલબ એવો થયો કે આ સદિશનો પરિણામી સદિશ એક્સ અક્ષ સાથે 45નો ખૂણો બનાવે છે. તો આ વાત થઈ બાળકો સદિશના દ્વિપરિમાણમાં વિભાજન. તો અહીંયા સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે, સદિશ એનો વાય અક્ષ સાથેનો ખૂણો π/2 માઇનસ થીટા છે. બરાબર સમજો. અથવા હું એમ કહી શકું કે અહીંયા સદિશનું વિભાજન જે પેલું જે છે એક એના ખૂણાની મદદથી થાય. સદિશનું વિભાજન કઈ રીતે થાય? એક એના ખૂણાની મદદથી થાય અને બીજું એના ઘટકની મદદથી. ઘટક ક્યાં? એ એક્સ અને એ વાયની મદદથી. ક્લિયર થયું બાળકો? હવે આ એક જોઈ લ્યો, પછી આપણે સદિશનું ત્રિપરિમાણમાં વિભાજન સમજી અને આપણો લેક્ચર પૂરો કરીએ. ઓકે બાળકો, અહીંયા આપણે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન સમજ્યા. બરાબર. દ્વિપરિમાણની અંદર આપણને સદિશ એના ઘટકો હોવા મળ્યા હતા.
એક AX I હતો અને બીજો AY J હતો. તો આ જે છે ને એ દ્વિપરિમાણમાં થયા, બરાબર. ત્રિપરિમાણમાં સિમ્પલ હોય, ત્રિપરિમાણમાં સિમ્પલ સદિશમાં લખો તો કાંઈ કરવાનું નથી, એક ઘટક ઉમેરી દેવાનો ખાલી. આ X ઘટક હતો, આ કયો હતો Y, અને આ Z, પૂરું. એટલું જ આવે ખરેખર તો પૂરું થઈ ગયું. પણ હવે આપણે ત્રિપરિમાણ સમજવું છે એટલે ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે, બરાબર. ચાલો જો અહીંયા આપણે 3 અક્ષો લઈએ છીએ. આ X અક્ષ છે, આ Y અક્ષ છે અને આ Z અક્ષ છે. આ ઉગમ બિંદુ છે, આ Z અક્ષ. ત્રિપરિમાણની અંદર સદિશનું વિભાજન પછી હું તમને ડાયમેન્શનથી દેખાડીશ કઈ રીતે હોય, બરાબર. અત્યારે આ સદિશ એ અહીંયા ધારો કે આ સદિશ આકૃતિમાં આપણને આ સદિશ એ આપ્યો છે. આ સદિશ એનો X અક્ષ સાથેનો ખૂણો એ આલ્ફા છે, Y અક્ષ સાથેનો ખૂણો એ બીટા છે અને Z અક્ષ સાથેનો ખૂણો એ ગ્યામા છે. કેમ એ હમણાં સમજાવું છું, તમને ખબર પડી જશે. હવે અહીંયા ત્રિપરિમાણ સમજવા માટે આ સદિશ જે છે એને નીચે ઢાળી દેવાનો. કેમ હમણાં કહું. આ સદિશ એ મળ્યું, શું કર્યું આપણે ખબર છે? પેલા આખી આકૃતિ દોર નાખ પછી સમજાવું, ચલો ખબર પડી જાય. હવે આ સદિશ એ અને I સદિશ એ જ છે. આ સદિશના ઘટકો છે બધી દિશામાં. આ સદિશનો X દિશાનો ઘટક છે, આ સદિશ એનો Y દિશાનો ઘટક છે, આ સદિશ એનો Z દિશાનો ઘટક છે. એ આપણે અહીંયા લઈએ. આ સદિશનો Z દિશાનો ઘટક છે, એ Z છે. આ સદિશનો Y દિશાનો ઘટક એ Y છે. આ સદિશનો X દિશાનો ઘટક X અને Y દિશાનો ઘટક એ Y છે. અહીંયા થી આપણે આકૃતિ આખું એક ચોરસ પૂરું કરીએ તમને અંદાજ આવી જાય ત્રિપરિમાણમાં. આમ જુઓ, હવે ખબર પડી થોડીક. આખું એક ચોકઠું પૂરું થઈ ગયું, બરાબર. આ ત્રિપરિમાણની અંદર આમ જો તો આ એનો પરિણામી સદિશ થયો. જો હવે તમે જુઓ તમને ખ્યાલ આવી જશે કે આ જે છે ને એ તમારું AY થઈ ગયું. જો થયું, આ AY થઈ ગયું. પછી આ AX છે એટલે આ ઊંચાઈ ગણો AX જેટલી થઈ ગઈ. આ AX થઈ ગયું. જો આ AX થઈ ગયું. આ AX, આ AY અને આ AZ એટલે આ લંબાઈ AZ જેટલી થઈ ગઈ. હવે અહીંયા કંઈ કરવાનું નથી, તેના ઘટકો તો મળી ગયા. તેનું મૂલ્ય કેટલું થાય? ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કેટલું? તો કે AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર. હવે ધ્યાન આપજો, સદિશ એનો X અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? આલ્ફા. તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ ત્રિકોણ આખો તમે જુઓ તો આનું મૂલ્ય છે કોસ આલ્ફા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે એના ઉપરથી AX બરાબર કેટલું થશે? A કોસ આલ્ફા થશે. એ જ રીતે બીટામાં એની સામેનું આખું મૂલ્ય કોસ એટલે એની પાસેનું મૂલ્ય થયું, સોરી પાસેનું મૂલ્ય કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એના છેદમાં કર્ણ, એટલે અહીંયા શું થશે? AY ઇઝ ઇક્વલ ટુ મળ્યું આપણને A કોસ બીટા. ધ્યાન આપજો. એ જ રીતે આ ગ્યામા છે એનો સદિશ એ સાથેનો ખૂણો એ કોસ ગ્યામા ઇઝ ઇક્વલ ટુ AZ બાય A મળે છે, એટલે આના ઉપરથી AZ ઇઝ ઇક્વલ ટુ A કોસ ગ્યામા. આ બરાબર સમજજો. હવે એ X બરાબર A કોસ આલ્ફા મળ્યું, AY બરાબર A કોસ બીટા મળ્યું અને AZ બરાબર A કોસ ગ્યામા મળ્યું. એનું મૂલ્ય આપણને ખબર પડી ગઈ, પરંતુ એ કેમ આવે છે એ આપણે સમજીએ. હમણાં તમને હું આખા બધા સદિશો લઈને દર્શાવું. હવે અહીંયા આનો તો સ્થાન સદિશ લખવું હોય તો મને 3 અહીંયા મળે X, Y અને Z, અને આનું મૂલ્ય જો આપણે લખવું હોય તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર. રેડી? હવે તમને એમ થાય એની દિશા, તો એ આપણે સદિશોના સદિશ અને અદિશ ગુણાકાર ભણશું ત્યારે તમને એની દિશા હું સમજાવીશ. હવે ધ્યાન બધાયનું અહીંયા. રેડી? આ X અક્ષ છે, આ Y અક્ષ છે અને આ Z અક્ષ છે. બરાબર સમજજો. અત્યારે XY Z અક્ષ તમારી સામે છે,
હું આ બેક સાઈડ વયો જાઉં, તમને દેખાડું ફ્રન્ટમાં એક્સ વાય ને ઝેડ. આ થઈ ગયું. આ જે છે ને બાળકો એ સદિશ એ છે. જોજો આ સદિશ એ છે. હું બોલપેન વ્યવસ્થિત પકડી લો કારણ કે થોડીક બોલપેનો વધશે. એક્સ વાય વધશે એટલે પકડવામાં હજી વધારે પકડવી જોશે. થઈ ગયું. આ એક્સ, આ વાય, આ ઝેડ, આ સદિશ એ. સદિશ એને આપણે ઢાળી દીધો એક્સ વાય વાય ઝેડ સમતલમાં. જો આમ ઢાળ્યો, કાંઈ કર્યું નથી હો, આમ નથી. જોજો એ આમ ઢાળ્યો આ સમતલમાં. આને ખાલી આ જે સદિશ એ હતો ને એને આમ કરી નાખ્યો, એ અહીંયા હતો. તો હવે જોજો આ જે છે ને એ એક્સ ઘટક થયો, આ જે છે એ વાય ઘટક થયો, અને આ જે છે ને એ ઝેડ ઘટક થયો, જે તમે જોઈ શકો છો. આને આમ ઢાળી દઉં એટલે આ સદિશ આમ મળ્યો. આ સમતલની અંદર જો વાય ઝેડ સમતલમાં આ સદિશ ઢળાઈ ગયો. એક્સ વાય ઝેડ હતું ને ત્યાં આ આવો થઈ ગયો સદિશ, આમ એ આવી ગયો. હવે તમારે શું કર્યું તો કે મેં અહીંથી આ લંબ દોર્યો. જો એ જો તમે આ જો આ ખૂણો દોર્યો, જો દેખાણો. રેડી? આમ જાય છે. હવે જો હવે તમને મારા ખૂણા સમજાવવા હતા ખાસ. તો આ સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો એ આલ્ફા, આ વાય અક્ષ સાથેનો ખૂણો એ બીટા, અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો એ એનો ગામા. આ ક્લિયર થઈ ગયું આખે આખું. તો ત્રિપરિમાણની અંદર સદિશ જે છે એ આપણે સમજવું તો આ રીતે સમજી શકાય. ફરીવાર સમજાવું છું. એક્સ વાય અને ઝેડ આ ત્રણ અક્ષો થઈ ગઈ. આ સદિશ એ આમ છે, બરાબર. સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, આ એક્સ અક્ષ સાથેનો દેખાય, આ વાય અક્ષ સાથેનો અને આ ઝેડ અક્ષ સાથેનો. ક્લિયર? તો સદિશ એના ત્રિપરિમાણમાં ત્રણ ઘટકો મળે, એ એક્સ, એ વાય અને એ ઝેડ. એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. બાળકો તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટની અંદર આના બેઝિક સરવાળા સમજશું અને એનું એક 4.2 ઉદાહરણ છે એ, અને ઉદાહરણ 4.1ની સમજૂતી મેળવશું. નેક્સ્ટમાં આપણે આના સ્વાધ્યાયના દાખલા કરીશું. પછી આપણે સદિશોના વેગ ને પ્રવેગ ને એના સૂત્રો જે છે જે ત્રીજા ચેપ્ટરમાં તાર્યા હતા સેમ ટુ સેમ છે. હવે કાંઈ છે નહીં. લાસ્ટમાંની પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ જે છે એ આવશે. એના વિશે સમજૂતી મેળવશું. ચાલો, બેસ્ટ ઓફ લક.